હેલો નમસ્કાર એન્ડ વેલકમ મેડમ. કેમ છો બધા મજામાં? તો ઘણા સમય પછી આપણે આજે મળીએ છીએ. ખાસ કરીને સ્કૂલો બધી ચાલુ થઈ પછી ધીમે ધીમે રેકોર્ડિંગ ઓછા થઈ ગયા હતા, પરંતુ આજે એવું લાગ્યું કે હવે નીટ જ્યારે નજીક આવે છે તો ફરી પાછા એક વખત મળીએ. અને મળવાનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે તમે નીટની એક્ઝામ દેવા જઈ રહ્યા છો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન હોય છે કે એક્ઝામ દરમિયાન શું ડ્રેસ કોડ શું છે, શું લઈ જવાનું છે, નીટના શેડ્યુલ શું છે. તો એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે કે જેની અંદર તમને શરૂઆતથી લઈને અંત સુધી બધી જ માહિતી એક સાથે એક જ વિડીયોમાં મળી જાય એવો પ્રયત્ન કર્યો છે, જેના કારણે એની ડેટ વાઇઝ જે આખો શેડ્યુલ છે એ શેડ્યુલની તમને ખબર પડી જાય. સાથે સાથે તમારે શું સાથે લઈ જવાનું છે, કઈ વસ્તુઓ ત્યાં તમારે ડ્રેસ કોડ તમારો કેવો છે, એટલે કેવા કપડાં પહેરવાના છે, શું સાથે લઈ જવાનું છે, શું પ્રતિબંધિત છે, બરાબર. આ ઉપરાંત તમારે OMR શીટ છે ને કેવી રીતે ફિલ કરવાની છે, આ બધી જ બાબતોની આપણે ઝડપથી ચર્ચા થાય એવો પ્રયત્ન કરશું, જેથી વિડીયો બહુ લાંબો નથી જાય. ચલો શરૂ કરીએ. તો નીટ 2021 જેનું તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ નીટ 2021 જે છે એનું શેડ્યુલ શું છે. તો શેડ્યુલની અંદર તમે જુઓ તો નીટ એક્ઝામ ડેટ સપ્ટેમ્બર 12, 2021. નીટની ઓફિશિયલ જે આન્સર કી રિલીઝ થવાની છે એ લગભગ મોસ્ટ પ્રોબેબલી સપ્ટેમ્બરના લાસ્ટ વીકની અંદર થઈ જશે, બરાબર. અને ચેલેન્જિંગ પ્રોવિઝનલ નીટ 2021 આન્સર કી એટલે કે જે એમાં જો તમને કંઈ ભૂલ લાગતી હોય અને તમારે એને ચેલેન્જ કરવી છે તો તમે લાસ્ટ વીક સપ્ટેમ્બર છે ત્યાં સુધી મને ચેલેન્જ કરી શકો છો. ત્યારબાદ ડિસ્પ્લે ઓફ શીટ ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબર, ચેલેન્જ નીટ રિસ્પોન્સ શીટ એને તમે જો ચેલેન્જ કરવા માંગતો હોય તો ઓક્ટોબરના ફર્સ્ટ વીકની અંદર ચેલેન્જ કરવાની રહેશે. પબ્લિકેશન ઓફ ફાઇનલ આન્સર કી એટલે કે જે પ્રોવિઝનલ પછી જે ફાઇનલ આન્સર કી આવતી હોય છે એ સેકન્ડ વીક એટલે કે ઓક્ટોબરના સેકન્ડ વીકની અંદર એ ઓલરેડી આવી જશે. ત્યાર પછી ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ એટલે સેકન્ડ વીક ઓફ ઓક્ટોબરની અંદર એનું ડિક્લેરેશન પણ થઈ જશે, એટલે કે લગભગ ઓક્ટોબરના બીજા અઠવાડિયાની અંદર સેકન્ડ વીકની અંદર તમારું રિઝલ્ટ પણ તમારી સમક્ષ આવી જશે. ઓકે, આ વાત થઈ આપણે શેડ્યુલ. હવે અગત્યની વાત જે સૌથી અગત્યની છે એને આપણે ખાસ નોંધ કરજો કે અહીંયા આગળ તમારે શું સાથે લઈ જવાનું છે, શું નથી લઈ જવાનું. જો આપણે એટલા માટે જે લખ્યું છે ધ આઇટમ્સ ટુ બી કેરીડ બાય એવરી એસ્પિરન્ટ ઇનસાઇડ ધ એક્ઝામિનેશન્સ. તમે સાથે શું લઈ જઈ શકો છો. તો અગત્યની વસ્તુઓને આપણે અહીંયા સમાવી છે, ખાસ યાદ રાખજો. આને તમારે લઈ જવામાં ભૂલવાનું નથી, આ ફરજિયાતપણે સાથે લઈ જવાની વસ્તુઓ છે. શું લઈ જશું? તો સૌથી પહેલા તો નીટ એડમિટ કાર્ડ. નીટ એડમિટ કાર્ડ તમારે સાથે લઈ જવાનું છે. નંબર 2, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ લઈ જવાનો છે કે જે તમે અગાઉ જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે જે ફોટોગ્રાફ્સ તમે ત્યાં આપેલો છે એ જ ફોટોગ્રાફ્સ તમારે અત્યારે પણ એક સાથે લઈ જવાનો છે, ખાસ યાદ રાખજો. પછી પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ્સ એટલે મોટા ભાગે જે 4:6 ની સાઇઝનો ફોટોગ્રાફ આવે છે એને તમારે એક સાથે લઈ જવાનો છે. તમારા ફોર્મની અંદર એક અલગથી પરફોર્મા તમારી પાસે ડાઉનલોડ થશે અને એની અંદર એ તમારે ચોંટાડવાનું રહેશે જે તે નિયત સ્થાન ઉપર. હમણાં આપણે એને પણ જોવાના છે કે આપણે નીટનો જે ફોર્મ છે એને ડાઉનલોડ કરી અને એક તમને ફોર્મેટ મળે એટલા માટે આપણે એની પણ વ્યવસ્થા કરી છે. ઓકે, એની સાથે તમારે એક વેલિડ આઈડી પ્રૂફ અને એ આઈડી પ્રૂફ કેવું તમારા ફોટોગ્રાફ્સ વાળું લઈ જવાનું છે કે જેમાં તમારો ફોટોગ્રાફ્સ હોય એવું એક આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું છે. શું લઈ જશો એની અંદર? તો કે પેન કાર્ડ હોઈ શકે છે, એ આધાર કાર્ડ હોઈ શકે છે, વોટર આઈડી હોઈ શકે છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોઈ શકે છે, પાસપોર્ટ હોઈ શકે છે, રાશન કાર્ડ. પરંતુ મોસ્ટ પ્રોબેબલી ધ્યાન એ વસ્તુ રાખવાની છે કે એ ફોટો આઈડી કાર્ડ હોવું જોઈએ, બરાબર. ફોટો આઈડી કાર્ડ ગવર્મેન્ટ એપ્રુવડ કોઈ પણ હોય એને તમે સાથે લઈ શકો. તો યાદીમાં એ વસ્તુ આપી છે, મોટાભાગે બધા આધાર કાર્ડ હોય જ, બરાબર. તો એને તમે સાથે કેરી કરી શકો છો અને એ ફરજિયાત લઈ જવાની વસ્તુ છે. આ બધાને નથી લઈ જવાની, યાદ રાખજો. આમાંથી કોઈ પણ એક તમારે લઈ જવાનું છે. ઓકે, એની સિવાય ફેસ ઓન માસ્ક અને ગ્લોવ્સ ઓન હેન્ડ્સ. હવે અહીંયા આગળ એક ખાસ વાત કરું કે કોવિડની પરિસ્થિતિ છે બેટા, એટલે અહીંયા જે તમે સાથે વસ્તુ લઈ જો એક્ઝામિનેશન હોલની અંદર મોટાભાગે કોઈ જ વસ્તુ લઈ જવાની તમને છૂટછાટ હોતી નથી, પરંતુ અહીંયા આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીએ. ખાસ કરીને ફેસ માસ્ક જે પેલું ડિસ્પોઝેબલ આવે છે, એકદમ સાદું માસ્ક આવે છે ડિસ્પોઝેબલ, એવું એક સાથે લઈ લો.
હેન્ડ ઓન ગ્લવ્સ એટલે કે ગ્લવ્સ ઓન હેન્ડ મીન્સ કે આપણે જે હેન્ડ ગ્લવ્સ આવે છે સાદા એને સાથે લઈ લેજો. એક ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ જો લઈ જવાની નથી પણ સાથે રાખશું આપણે. શેના માટે? કે કદાચ માની લો કોવિડની પરિસ્થિતિના કારણે એ તમને પાણીની બોટલ સાથે લઈ જવા એલાઉ કરે તો લઈ જવાની છે. એટલે શું કરશું? ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ લેવું અને એક ટ્રાન્સપરન્ટ હેન્ડ સેનિટાઈઝર. જો એના ઉપર સ્ટીકર્સ કે એવું કાંઈ હોય તો એને કાઢી નાખવાના છે. એકદમ ટ્રાન્સપરન્ટ આરપાર જોઈ શકાય એવી અને સાદી જે બોટલ આવે છે એવી સાથે લઈ જવાની. જો એ વસ્તુ એવી છે એટલે પછી તમારા ફેસ માસ્ક હોય કે હેન્ડ ગ્લોવ્સ હશે કે પછી આપણી પાણીની બોટલ કે સેનિટાઈઝરની નાની બોટલ આટલું તમે સાથે લઈ જશો તો 50-70-80 રૂપિયાની વસ્તુ થશે. પણ એ સાથે એટલા માટે લઈ જવાની, જો અંદર લઈ જવાની એલાવ હોય છે તો સાથે લઈ જઈએ, અધરવાઇઝ એને ત્યાં જ ફેંકી દેવાની. બરાબર? કદાચ જો આપણા વાલી સાથે છે, મમ્મી પપ્પા કોઈ સાથે આવ્યું છે તો એમને આપો તો અલગ વાત છે. બાકી જો કદાચ તમે એકલા ગયા હો તો એને ફેંકી દેવામાં આપણને પોસાય એવી વસ્તુ હોવી જોઈએ. કેમ કે કોવિડની ગાઈડલાઈન અનુસાર શું ઘટના બને છે એને તમારે જોવાની રહેશે. પણ ખાસ આ વસ્તુઓને સાથે લઈ જવાની ભૂલશો નહીં. ઓકે, તો નેક્સ્ટ હવે જે વાત કરીએ છીએ આ જે બધી વસ્તુઓ છે તમારે સાથે લઈ જવાની છે. ફરી વખત કહી દઉં, નીટ એડમિટ કાર્ડ, બરાબર, એને ખાસ ભૂલવાનું નથી. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, પછી એક પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ છે, બરાબર, અને આઈડી પ્રૂફ જે યાદ આપ્યું છે એમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ આપણે સાથે લઈ જવાનું છે. ફેસ માસ્ક, પછી હેન્ડ ગ્લોવ્સ, એની સાથે સાથે એક પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ અને એક સેનિટાઈઝરની ટ્રાન્સપરન્ટ બોટલ. કોઈ પણ પ્રકારના સ્ટીકર્સ ઉપર હોવા જોઈએ નહીં, જેથી કરીને તમારી ઉપર તમને કોઈ પણ રીતે રોકવામાં આવે ચેકિંગની અંદર. એવી કોઈ જ વસ્તુ બેટા સાથે નહીં લાવો. ઓકે, ચલો પછી નેક્સ્ટ આગળ વધીએ. તો હવે તમારું જે આખું ફોર્મ ડાઉનલોડ થશે એની અંદર એક આવું ફોર્મેટ છે ફોર્મના છેડા પર. એ તમે જોશો લાવી દેવી છે, આખું ફોર્મ નથી આપ્યું જેથી કરીને તમે આ વ્યવસ્થિત જોઈ શકાય એટલા માટે મેં આવું રાખ્યું છે. તો અહીંયા તમે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ છે તમે લઈ ગયા છો એ તમારે અહીંયા લગાડવાનું. જો અહીંયા લખ્યું છે કેન્ડિડેટ્સ ફોટો સેમ એઝ અપલોડેડ ઓન ધ એપ્લિકેશન ફોર્મ ટુ બી પેસ્ટેડ બિફોર રીચિંગ ધ સેન્ટર. એટલે સેન્ટર ઉપર તમે પહોંચો એ પહેલા ફોટોગ્રાફ્સને તમારે અહીંયા લગાડી દેવાનો છે. એક ફોટોગ્રાફ સાથે રાખવાનો છે. ઓકે, હવે પછી અહીંયા છે કેન્ડિડેટ્સ હેન્ડ લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન. એટલે તમારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન ત્યાં લગાડવાનું છે અને એ ટુ બી પુટ ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન, બરાબર, ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇન્વિજિલેટર ઓનલી. એટલે ઇન્વિજિલેટર જે છે આપણા, જેને આપણે સામાન્ય ભાષામાં ઘણી વખત સુપરવાઇઝર્સ કહેતા હોઈએ છે, એમની હાજરીમાં તમારે આ ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન પરીક્ષાના દિવસે એ સુપરવાઇઝર અથવા તો ઇન્વિજિલેટર જેને આપણે કહે છે એની હાજરીમાં થંબનું નિશાન અહીંયા આગળ લગાવવાનું છે. અહીંયા આગળ છે કેન્ડિડેટ્સ પેરેન્ટ સિગ્નેચર, બરાબર, એટલે કે અહીંયા પેરેન્ટ્સની સિગ્નેચર છે. કેવી રીતે છે? તો કેન્ડિડેટ સિગ્નેચર ટુ બી સાઇન્ડ ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન ઇન પ્રેઝન્સ ઓફ ઇન્વિજિલેટર ઓનલી. અહીંયા આગળ તમારે જે સાઇન તમારે કરવાની છે, અહીંયા તમારે સાઇન કરવાની છે એ ઇન્વિજિલેટરની હાજરીમાં કરવાની છે. પેરેન્ટ્સની સિગ્નેચર પેરેન્ટ્સ સાથે હશે નહીં એટલે એને અગાઉથી કરાવીને રાખવાની છે. ખાસ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખજો. ઓકે, નેક્સ્ટ પછીની વાત કરીએ તો એક આવું પરફોર્મમાં તમારી સામે ડાઉનલોડ થશે. જે તમારું એડમિટ કાર્ડ છે એની સાથે એક આવું ફોર્મ ડાઉનલોડ થશે, એક આવું પેપર ડાઉનલોડ થશે. એની અંદર અહીંયા આગળ જે સ્પેસ આપી છે ત્યાં જો અહીંયા મેં લખ્યું છે એટલા માટે કે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ છે એને તમારે અહીંયા આગળ લગાડવાનો છે. એટલે કે આ જગ્યાના માટે જો લખ્યું છે પ્લીઝ પેસ્ટ ધ પોસ્ટકાર્ડ સાઇઝ, એટલે કે 4/6 4 ઇંચ બાય 6 ઇંચનો જે ફોટોગ્રાફ આવે છે એ કલર ફોટોગ્રાફ હિયર બિફોર ધ રીચિંગ ધ સેન્ટર. તમે સેન્ટરે પહોંચો એ પહેલા એમાં લગાડીને રાખવાનો છે. ધ કેન્ડિડેટ એન્ડ ઇન્વિજિલેટર ટુ સાઇન અક્રોસ ધ ફોટોગ્રાફ એઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્સ્ટ્રક્શન્સ બિલો. તમને જે સૂચના આપી છે એ મુજબ આ કેન્ડિડેટ અને ઇન્વિજિલેટર બંને એની ઉપર સાઇન કરશે, બરાબર. એટલે કદાચ ના ખબર પડતી હોય તો ઇન્વિજિલેટરની હાજરીમાં જ કામ કરવું, બરાબર. એમની સૂચના પ્રમાણે એમને પૂછીને કામ કરવાનું. તો આની અંદર કોઈ ભૂલો થવાની શક્યતા પછી રહેશે નહીં. ઓકે, તો આ જે વાત થઈ એ આપણા ફોટોગ્રાફની વાત થઈ. નીચે સિગ્નેચર ઓફ ઇન્વિજિલેટર છે કે અહીંયા આગળ તમારા ઇન્વિજિલેટર અહીંયા સાઇન કરશે. કેન્ડિડેટ સિગ્નેચર તમારી સાઇન અહીંયા આવશે. એ ટુ બી સાઇન ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇન્વિજિલેટર ઓનલી. એટલે ઇન્વિજિલેટરની હાજરીમાં તમારે અહીંયા આગળ સાઇન કરવાની છે, ઘરેથી કરીને જવાની નથી. યાદ રાખજો, જ્યાં જ્યાં આવું લખ્યું છે એ સાઇન ઓન ધ ડે ઓફ એક્ઝામિનેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇન્વિજિલેટર
ત્યાં આગળ તમારે એમની સામે જ અસાઇન કરવાની છે, ઘરેથી કરીને જવાની નથી. ઓકે, નેક્સ્ટ પછીની વાત ઉપર લઈએ તો અહીંયા આગળ છે ડ્રેસ કોડ ફોર બોયઝ. તો બોયઝ એને કેવા કપડાં પહેરીને જવું જોઈએ? સામાન્ય રીતે બહુ સાદી ભાષામાં કહીએ બેટા તો આપણે એક્ઝામ આપવા માટે જઈએ છીએ, બરાબર? ત્યાં કોઈ બીજા કઈ કાર્યક્રમો માટે તો જતા નથી. તો એક વસ્તુ ધ્યાન રાખો, એકદમ સિમ્પલ, સાદા અને સોબર કપડાં પહેરીને જઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ આપણને ન થાય, એનું ધ્યાન રાખીએ, બરાબર? તો અહીંયા આગળ આપણે કીધું છે કેન્ડિડેટ હેવ ટુ સ્ટ્રિક્ટલી ફોલો ધીસ કોડ વિધાઉટ એની ફેલ. કોઈ પણ પ્રકારની ભૂલ વગર તમારે સ્ટ્રિક્ટલી આ રૂલ નિયમો છે એનું પાલન કરવાનું છે. શું છે? તો કે મેલ કેન્ડિડેટ મસ્ટ નોટ વિયર ફૂલ સ્લીવડ શર્ટ ઓર ટી શર્ટ. એટલે ફૂલ સ્લીવ વાળા, આખી બાય વાળા કોઈ કપડા તમે પહેરી શકતા નથી. ઓકે, ઓન એક્ઝામ ડે પછી કેવું છે they are allowed to wear half sleeved, જોયા છે, half sleeved shirt and t-shirts. એટલે તમે જે પહેરો છો તમારે હાફ સ્લીવ ના ટી-શર્ટ કે શર્ટ પહેરવાની છૂટછાટ છે. ઓકે, male candidates should wear light clothes, which means light clothes એનો અર્થ શું થાય એમ પણ સમજો. It means there should not be zip pockets, big buttons and or embroideries. એટલે એની પર કોઈ ચિત્તડા ભમડા કરેલા હોય. શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું કે કેટલા બધા પોકેટ વાળા જીન્સ ને ઝીપ વાળા કદાચ પોકેટ્સ હોય કે પછી મોટા મોટા બટન્સ વાળા કે કોઈ ડિઝાઇન્સ વાળા કે એમ્બ્રોઇડરી વાળા એવા કોઈ કપડા પહેરવાના નથી. એકદમ સાદા, સિમ્પલ, સરળ. જો સાદી ભાષામાં કહું તો એક સાદું પેન્ટ અને એક સાદો હાફ સ્લીવ વાળો શર્ટ કે ટી શર્ટ તમે પહેરીને જઈ શકો છો. ઓકે, કુર્તા પજામા ઇઝ નોટ અલાઉડ ફોર મેલ કેન્ડિડેટ્સ. જો કુર્તા પજામા છે એ મેલ કેન્ડિડેટ્સ માટે અલાઉડ નથી. સિમ્પલ પેન્ટ્સ, સમજો, સિમ્પલ પેન્ટ્સ ઓર ટ્રાઉઝર્સ આર પ્રિફર્ડ. સાદા પેન્ટ પહેરવાના છે. અને બીજું કોઈ વાત નહીં છે બેટા, જો સાદું પેન્ટ પહેરશો તો આપણને પહેરવા માટે પણ કમ્ફર્ટેબલ છે, મજા આવશે, કમ્ફર્ટેબલ રહેશે. એટલે સાદું પેન્ટ પહેરો, એકાદું સાદો શર્ટ કે ટી શર્ટ, શક્ય હોય ત્યાં સુધી હાફ સ્લીવ ના પહેરો અને શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. ઓકે, પછી મેલ કેન્ડિડેટ્સ will not be allowed to enter the examination hall with શેના સાથે? તો શૂઝ. એટલે તમારે શૂઝ પહેરીને જવાના નથી. they can take the test wearing sandals or chappals with thin soles. પાતળા સોલ વાળા સેન્ડલ કે ચપ્પલ્સ તમે પહેરી શકો છો. મારી સલાહ મુજબ એક સાદી સ્લીપર પહેરીને જવું, બરાબર? કે એનાથી શું થાય છે, જો સોલ છે એટલે જો બોર્ડ છે એ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું હોય છે કે અહીંયા ગેરરીતિઓ ઘણી બધી રીતે બેટા થઈ શકતી હોય છે. એટલે તમે કોઈ પણ રીતે ત્યાં આગળ ત્યાંના ઓફિશિયલ્સના ધ્યાનમાં આવો એવા કોઈ પ્રયત્ન નહીં કરવાના. એનાથી શું થશે, તમારે સ્પેશિયલ ચેકિંગ તમારું થશે. તો એ સ્પેશિયલ ચેકિંગની પ્રોસેસને માટે આપણે પસાર ન થવું પડે, બરાબર? તો એના માટે ઈઝી, સીધું સાદું સરળ સાદું પેન્ટ, સાદું શર્ટ અને સાથે સાદી સ્લીપર કે જે પણ એની સોલ એકદમ પાતળી જશે એવાને જ પહેરીને જઈએ. ઓકે, છતાં એક સ્લાઇડ દ્વારા આગળ દર્શાવવું છે. શું છે તો ડ્રેસ કોડની વાત છે. જો બિગ રિસ્ટ વોચીસ, મેટલ બેલ્ટ્સ આવી કોઈ વસ્તુ પહેરવાની નથી. જો આ શબ્દ નોટ અલાઉડ, જે વસ્તુ અલાઉડ નથી એના બધું લખી છે, અલાઉડ છે એના બધું લખી છે, બરાબર? ટ્રેક પેન્ટ્સ નોટ અલાઉડ, જીન્સ નહીં, કુર્તા પજામા નહીં, શોર્ટ્સ નહીં, બિગ બટન શર્ટ નહીં, ઝીપ પોકેટ્સ નહીં, શૂઝ છે એ બધું અલાઉડ નથી. આ બધી વસ્તુ અલાઉડ છે. એટલે લાઇટ હાફ સ્લીવ ટી-શર્ટ છે, ટ્રાઉઝર્સ છે, પછી સ્લીપર્સ છે, પેન્ટ્સ પહેરી શકો છો. ટર્બન્સ ફોર સિક્સ ઓનલી, બરાબર? એટલે કે શીખ સમુદાયના લોકોએ કદાચ કોઈ ધાર્મિક રીત રિવાજો પ્રમાણે કોઈ વસ્તુ સાથે રાખવાની હોય તો તમે ઓલરેડી એને અગાઉથી તમારા ફોર્મની અંદર તમે મેન્શન કરેલી હશે. તો જો મેન્શન કરેલી હોય બેટા તો એના માટે સ્પેશિયલ ચેકિંગ્સ પણ હશે. તો એ લોકોને ત્યાં આગળનો પહોંચવાનો ટાઈમ પણ અલગ હશે. તો એ સમયસર ત્યાં આગળ 2 કલાક વહેલા પહોંચી જવાનું છે. એ ઓલરેડી તમારા એડમિટ કાર્ડની અંદર હશે, એ પ્રમાણે ત્યાં પહોંચી જવું જરૂરી છે. પણ એ કોના માટે? માત્ર કોઈ ધાર્મિક નીતિ નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિઓએ આનો પોતે પસંદગી આપેલી હોય તો. ઓકે, પછી સેન્ડલ્સ તમે પહેરી શકો છો. ક્લિયર ફ્રેમ્ડ પાવર સ્પેક્ટેકલ્સ, ગોગલ્સ પહેરીને જવાના નથી, બરાબર ને? મેં તમને કીધું સાદી ભાષામાં આપણે ફેશન શો કરવા જવાનું નથી.
એટલે જો કાંઈ તમને પ્રોબ્લેમ છે કાંઈ, બરાબર, આંખની એટલે કે દ્રષ્ટિની ખામીઓ છે, તો તમે એવા સાદા સ્પેક્સ જે છે ચશ્મા એને પહેરી શકો છો. પછી નેક્સ્ટ હવે છે ડ્રેસ કોડ ફોર ગર્લ્સ. ગર્લ્સને શું ધ્યાન રાખવાનું છે? તો આ પણ રૂલ્સ છે ગર્લ્સ માટે છે, એ સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે. શું કીધું છે? ફિમેલ કેન્ડિડેટ્સ should not be wear clothes with embroidery, પછી flowers, brooches and buttons. તો અત્યારે જે ફેશનેબલ આવે છે કપડાઓ બધા કે એમ્બ્રોઇડરી વાળા અને ફ્લાવર્સ વાળા અને બ્રોચીસ વાળા અને બટન્સ કેટલા બધા ઉપર લગાવેલા છે, બેટા એવું કાંઈ જ પહેરવાનું નથી. શું યાદ રાખો, એકદમ સાદા કપડા પહેરીને જવાનું છે. ઓકે, they should not wear clothes with full sleeves. ગર્લ્સ પણ ફૂલ સ્લીવ વાળી કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ કપડાને પહેરીને જઈ શકશે નહીં. On the day of examination, female candidates should wear half sleeved clothes on the examination. એટલે half sleeve વાળા કપડા જ પહેરવાના છે. ઓકે, candidate must avoid high heels and thick soles. બરાબર, યાદ રાખો, હાઈ હીલ્સ વાળા સેન્ડલ્સ, ચપ્પલ્સ એવું કઈ પહેરવાનું નથી, થિક સોલ વાળા પણ પહેરવાના નથી. બરાબર. ઓકે, they should wear sandals, slippers, low heel footwear also allowed. મેં કીધું બેટા અગાઉ એમ કે હંમેશા એક વસ્તુ યાદ રાખો, એક્ઝામ આપવા જઈએ છે, અગાઉ પણ મેં કીધું એક્ઝામ આપવા જઈએ છે, સાદા કપડા પહેરો અને સાદી સ્લીપર પહેરીને જાઓ, ધેટ્સ ગુડ, કમ્ફર્ટેબલ પણ રહેશે અને આપણે કોઈ પ્રોબ્લેમ પણ આપણે ક્રિએટ નહીં થાય, કોઈ સ્પેશિયલ ચેકિંગ્સ કે એવું કઈ પછી કરાવવું પડતું નથી. ઓકે, ફિમેલ કેન્ડિડેટ્સ શુડ નોટ વિયર એની જ્વેલરી. કોઈ પણ પ્રકારની યાદ રાખો બેટા, કોઈ પણ પ્રકારની જ્વેલરી અલાઉડ નથી. બરાબર, લાઈક ઇયરિંગ્સ, નોઝ પિન, રિંગ્સ, નેકલેસ, એન્કલેટ, બ્રેસલેટ્સ, પેન્ડન્ટ और मेटल डिटेक्टर्स. जो આપણે કીધું છે મેટલ ડિટેક્ટર મે કોઝ હેઝલ વાય ચેકિંગ, કે મેટલ ડિટેક્ટર જેને જ્યારે અહીંયાથી પસાર થાવ તમે અને મેટલ ડિટેક્ટર જો હેઝલ થાય એવી કોઈ જ વસ્તુઓને તમારે પહેરવાની નથી. એટલે મેટલની કોઈ વસ્તુ જ ના પહેરીએ ને, બેટર વે છે કે મેટલની કોઈ વસ્તુ જ ના પહેરીએ. સાદા કપડા, ઇવન બોયઝ માટે તો હું બેલ્ટ બી ના લેવો, પર્સ બી ના લો, કોઈ જ વસ્તુની જરૂર નથી ને બેટા. ચલો, ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા આગળ ડ્રેસ કોડ છે, નોટ એલાઉડ ફોર ગર્લ્સ. તો નોટ એલાઉડ માં જો પર્સ છે, પછી હેર પિન છે, ઇયરિંગ્સ છે, પછી વોચિસ છે, પછી હેટ છે, બરાબર, બ્રેસલેટ છે, સેન્ડલ્સ છે, હાઈ હીલ્સ છે, બરાબર, આવી કોઈ જ વસ્તુ છે અહીંયા તમને દેખાય છે એવી કોઈ જ વસ્તુઓ તમારે ધારણ કરવાની નથી. સાદા, સિમ્પલ, સરળ કપડાઓ પહેરીને જવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પોઈન્ટ ટુ નોટ સમજો હવે શું છે તો કે સ્ટેશનરી આઇટમ સચ એઝ ટેક્સચ્યુઅલ મટીરિયલ્સ, જીઓમેટ્રી और पेंसिल बॉक्स, प्लास्टिक पाउच, कैलकुलेटर, पेन, स्केल, पेन ड्राइव, इरेजर, लॉक टेबल, इलेक्ट्रिक पेन, स्कैनर, राइटिंग पैड, वेट्स, पेपर અને પેપરનો એક પણ ટુકડો કોઈ જ વસ્તુ લઈ જવાની નથી. ઓકે, એની કમ્યુનિકેશન ડિવાઇસ લાઈક મોબાઈલ ફોન્સ હોવું જોઈએ, મોબાઈલ ફોન્સ, બ્લૂટૂથ, ઇયરફોન્સ, માઇક્રોફોન્સ, બરાબર, ઇયરબેડ્સ, કોઈ પણ વસ્તુને આપણે લઈ જવાની નથી. અધર આઇટમ્સ લાઈક વોલેટ, ગોગલ્સ, હેન્ડબેગ્સ, બેલ્ટ, કેપ, કોઈ જ વસ્તુ આ કઈ વસ્તુ લઈ જવાની નથી. વોચ, બ્રેસલેટ, કેમેરા. એની ઓર્નામેન્ટ ઓર મેટાલિક આઇટમ, ઓર્નામેન્ટ ઘરે લાવો, કોઈ પણ મેટાલિક ધાતુની બનેલી વસ્તુ લઈ જવાની નથી. ઓકે, એની ફૂડ આઇટમ્સ જો ખાસ યાદ રાખજો, એની ફૂડ આઇટમ્સ ઓપન ઓર પેક્ડ વોટર બોટલ કાંઈ જ લઈ જવાનું નથી. હા, ફૂડ આઇટમમાં એક વાત કરી દો, જો કોઈ બાળક છે એને કોઈ મેડિસિન્સ લેવાની છે, દવાઓ લેવાની છે અને એની પાસે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે, બરાબર, એને માની લો કે એક્ઝામ સમય દરમિયાન, એક્ઝામનો જે સમય છે એ દરમિયાન જો એને દવા લેવાની છે તો એને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે લઈ જવું જરૂરી છે અને એ દવાઓ સાથે લઈ જવી જરૂરી છે, તો તમને એલાઉડ કરવામાં આવશે. ક્લિયર? ઓકે. અધર આઇટમ્સ ધેટ કેન બી યુઝડ ફોર અનફેર મીન્સ, બરાબર, કોઈ પણ પ્રકારના અનફેર મીન્સ
by hiding communication devices like microchip, camera, Bluetooth devices આ બધી જ વસ્તુઓ અહીંયા આગળ ખાસ યાદ રાખજો, આવી કોઈ જ વસ્તુઓને સાથે લઈ જવાની નથી. નેક્સ્ટ મુદ્દા ઉપર આવે છે. હવે જે વાત કરીએ છે એ છે હાઉ ટુ ફિલ OMR શીટ. ઓકે, ફટાફટ એનું ધ્યાન કરીએ કેમ કે વિડિયો બહુ લાંબો નથી જાય એવો મારો ધ્યેય છે. જોઈએ ફટાફટ જો. Before filling OMR sheet, the candidate should remember one thing, that OMR sheets are evaluated by computer software. This software is very sensitive and can only read properly. Filled black colored bubbles do not tamper or scratch OMR sheet. Only provide the required information in the OMR sheet. કોઈ જાતની હળી હંચા ન કરો કેમ કે આ કોના દ્વારા સ્કેન થાય છે તો કોમ્પ્યુટર દ્વારા સોફ્ટવેર દ્વારા ચેક થાય છે એટલા માટે એને ટેમ્પર કરવાની જરૂર નથી. એટલે આવી ભૂલો આવું કાંઈ ના થઈ જાય એનું ધ્યાન રાખો. માત્ર એના જે બબલ્સ છે એને તમારે ફિલ અપ કરવાના છે. એટલે ઓલરેડી તમે એના વિશે જાણતા છો એટલે લાંબી ચર્ચા નહીં કરીએ. નેક્સ્ટ બીજી વાત, the candidate has 10 digit roll number. The correct way to fill the roll number is mentioned in the following example. આ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે બોર્ડની સાઈડ ઉપર દીધેલી બધી વાતો છે. તો અહીંયા રોલ નંબર છે. આ રોલ નંબર ની અંદર તમારે રોલ નંબર તમારો લખી રાખવાનો છે. પહેલા સૌથી પહેલા એક આપવાનો એક નંબર આપણે નમૂના પ્રમાણે આપેલો છે 9876543210. તો અહીંયા 9 છે તો નવડો છે એને તમારે ફિલ અપ કરવાનો છે. અહીંયા 8 છે તો અહીંયા 8 જે હોય ત્યાં બબલ ફિલ અપ કરવાનું છે. એવી રીતે દરેક જે રોમાં અહીંયા જે આંકડો છે અહીંયા આગળ એને જ ફિલ અપ કરવાનો છે. જ્યાં જે આંકડો આવતો હોય એને તમારે બબલ બનાવી એને ફિલ અપ કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જો આગળ છે the candidate should ensure that 7 digit test book number has been filled and marked correctly. તમારી પાસે જે ટેક્સ્ટ બુક આવશે એનો જે નંબર હોય એને પણ તમારે ફિલ અપ કરવાનો છે. ઉદાહરણ અહીંયા આપેલું છે એવી રીતે જેમ આપણે તમારો રોલ નંબર એટલે કે તમારો નંબર જેમ તમે ફિલ અપ કર્યો તો સેમ રીતે ટેક્સ્ટ બુક નો જે નંબર છે એને પણ તમારે ફિલ અપ કરવાનો રહેશે. ઓકે, ચલો પછી આગળ વધીએ. તો the OMR sheet write candidate જો OMR sheet write the candidate name, father's name and mother's name in running handwriting in the name of column given following box. તો આ જે સિસ્ટમ છે ને કેન્ડિડેટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ એની અંદર તમારે નામ લખવાના છે સાદી રીતે, બીજું કાંઈ તેમાં છે નહીં. ઓકે, નેક્સ્ટ પછી OMR શીટ છે એના વિશે તમે જાણો છો છતાં અહીંયા આગળ આપણે આપ્યું છે માહિતી તો વાત કરી લઈએ કે do not fill more than one option ભૂલથી મારી do not fill more than one option for any of the question because there is only one answer which is the most appropriate for all the question. બધા પ્રશ્નોનો એક જ જવાબ છે માટે તમે એક કરતા વધુ સર્કલ્સ છે એની અંદર બબલ્સ બનાવી અને એને ફિલ અપ કરી શકતા નથી. એટલે આવા કાંઈ નહીં થવું જોઈએ ને, આવું નથી જોઈએ કે એક પ્રશ્નની સામે આ પહેલો પ્રશ્ન છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે તો બીજા પ્રશ્ન અંદર તમે બે સર્કલ ફિલ કરેલા છે તો આવી ભૂલો ચાલશે નહીં અને એ કાઉન્ટ પણ થશે નહીં. આ પ્રોપર હોય છે. અથવા તો એક પ્રોપર વે અહીંયા છે ચેક કરજો કે આ જે બબલ છે તમારે પૂરેપૂરા ફિલ અપ કરવાના છે, અધૂરા બબલ ફિલ અપ કરવાના નથી, પૂરેપૂરું બબલ ફિલ અપ થયેલું હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ પછી વાત કરીએ તો the candidates are required to sign with in timing handwriting in the candidate declaration column. આ જો હશે declaration column આપેલો હશે તો એની અંદર તમારે signature with time સમય સાથે આગળ સિગ્નેચર કરવાની છે એટલે સિગ્નેચર કરવાની છે સાથે સમય લખવાનો છે. ધેટ્સ ઇટ, બીજું કાંઈ નવું નથી. નેક્સ્ટ પછી વાત કરીએ તો મેક શ્યોર ધેટ આ ખાસ ધ્યાન રાખજો મેક શ્યોર ધેટ કોડ પ્રિન્ટેડ ઓન ધ OMR sheet is the same as that on the test booklet. એટલે કે ટેસ્ટ બુકલેટ જે તમને આપે છે અને તમને જે OMR sheet આપે છે એની ઉપર જે નંબર લખેલો છે બરાબર ને, એટલે કે ધેટ કોડ જે કોડ અહીંયા પ્રિન્ટ થયેલો છે એ જ કોડ તમારી આન્સર શીટ અને બુકલેટ બંનેનો સેમ હોવો જરૂરી છે એટલે ખાસ ચેક કરી લેજો. પછીની વાત છે તો આ તમારી OMR શીટ છે જેની અંદર આવી રીતે ટોટલ 200 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. આવડે ખબર છે કે આ પરિસ્થિતિના કારણે કેટલીક છૂટછાટો અને જે ઓપ્શન ઇન્ટરનલ ઓપ્શન્સ આપણને મળ્યા છે એની વાત છે. તો આવી OMR શીટ હશે જેની અંદર જો અહીંયા આગળ રોલ નંબર છે, ટેસ્ટ બુકલેટ નંબર છે, ટેસ્ટ બુકલેટનો કોડ છે બરાબર, પછી
અહીંયા આગળ આન્સર શીટ નંબર તમારે લખવાનો છે જે હોય સેમ ટુ સેમ અહીંયા આગળ. ઓકે, ત્યારબાદ અહીંયા આગળ જો સિગ્નેચર વિથ ટાઈમ એક કોલમ અહીંયા આગળ છે. ઓકે, અહીંયા તમારા બધા OMR છે, એના માટેની વ્યવસ્થા આપેલી છે 1 થી ચાલુ કરી અને 200 નંબર સુધીના પ્રશ્નો છે. અહીંયા આગળ તમારા બધા મધર્સ નેમ છે, પછી કેન્ડિડેટ્સ નેમ એન્ડ થંબ ઇમ્પ્રેશન છે, ફાધર્સ નેમ છે, સિગ્નેચર ઓફ ઇન્વિજિલેટર છે, બરાબર. તો એ જે બધી વિગતો છે એ ઓલરેડી તમારે ત્યાં જઈને ફિલઅપ કરવાની રહેશે. અને આવી OMR શીટ હશે કે જેની અંદર 1 થી 35 પ્રશ્નો છે, તમને ખબર જ છે બરાબર ને. અહીંયાથી 1 થી 35 પ્રશ્નો છે, પછી 36 થી 50 પ્રશ્નો કે જેમાંથી તમારે કોઈ પણ 10 ને એટેન્ડ કરવાના છે. ત્યારબાદ જો અહીંયા ઓલરેડી લખેલું છે તો કે સેક્શન બી ફિઝિક્સ ક્વેશ્ચન નંબર 36 to 50. પછી અહીંયા આગળ લખેલું છે જુઓ સેક્શન બી બાયોલોજી, અહીંયાથી અહીંયા સુધી છે બરાબર. આ સેક્શન બી બાયોલોજીનો છે બરાબર. બાયોલોજી અહીંયા લખ્યું છે, એમાં બોટની એન્ડ ઝૂલોજી બરાબર. પછી ક્વેશ્ચન નંબર 136 to 150 એન્ડ 186 to 200 બરાબર. એટલે આ બાયોલોજીનો સેક્શન છે, આ સેક્શન ફિઝિક્સનો છે અને આ સેક્શન છે કેમેસ્ટ્રીનો છે. એટલે તમને ઓલરેડી અહીંયા સૂચનાઓ આપેલી છે, છતાં આવી બધી સૂચનાઓ તમને ત્યાં ઓલરેડી પાછી ઓન ધ સ્પોટ એટલે કે સ્વર ઉપર આવી સૂચનાઓ આપવામાં આવશે. ઉપર પણ અહીંયા લખેલું છે બરાબર કે જો અહીંયા આગળ બરાબર. તો એ ઓલરેડી તમને સૂચનાઓ ફરી પાછી ત્યાં પણ મળશે. કંઈ પણ મૂંઝવણ હોય તો ઇન્વિજિલેટરને પૂછી લેવાનું છે. ઓકે, પછીની વાત છે અહીંયા આગળ આવી તમારી પાસે 2 OMR શીટ આવશે. એના માટેની ખાસ સૂચનાઓ જોઈ લઈએ. તો જુઓ આ સૂચનાઓ છે આપણી, કદાચ થોડું એને બ્લર દેખાય છે કેમ કે મેં થોડું એક્સપાન્ડ કરીને આની સામે મૂકેલું છે એટલા માટે. ધીસ આન્સર શીટ હું બોલું છું તમારે સાંભળવાનું છે. ધીસ આન્સર શીટ consists 2 copies, એની અંદર 2 copies છે. The original copy and office copy do not attempt to separate or displace them while recording information or answer. એ બંને એકબીજા સાથે જોડાયેલી છે. તમારે એને એ જોડાયેલી આન્સર શીટ છે એને તમારે છૂટી પાડવાનો પ્રયત્ન કરવાનો નથી બેટા. કારણ શું છે, એકના ઉપર બીજી હશે અને પહેલામાં તમે જે બબલ ફિલઅપ કરો છો એ ઓટોમેટિકલી નીચેનામાં થઈ જશે. જો તમે એને સેપરેટ કરશો તો અને બરાબર નહીં જોડાય તો તમારા બબલ્સ છે એ એક જગ્યાથી બીજી જગ્યાએ ફરી જવાની સંપૂર્ણ શક્યતાઓ છે. એટલે કાંઈ ફરી હંચા ન કરતા એને ખોલવાની બિલકુલ જરૂરિયાત નથી. ઓકે, યુઝ ઓનલી બ્લુ બ્લેક બોલ પોઈન્ટ પેન ટુ ડાર્કન ધ એપ્રોપ્રિએટ સર્કલ. જો પેનની જમણના છે ત્યાંથી આપવાના છે એટલે ત્યાંથી તમને આપશે એ બ્લેક ઓર બ્લુ જોવાની છે. ઓકે, પ્લીઝ સોરી ઓકે 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 પ્લીઝ ડાર્કન ધ કમ્પ્લીટ સર્કલ. તે સર્કલ છે તમારે પૂરેપૂરું ડાર્ક કરવાનું છે. ડાર્કન ઓનલી one circle for each question as shown below. બધાની સામે તમારે એક જ સર્કલને ડાર્ક કરવાનું છે અને એ નીચે તમને આપેલું છે. ફોર એક્ઝામ્પલ આ ઇનકરેક્ટ છે, 2 સર્કલને ફિલ અપ કર્યા છે ઇનકરેક્ટ છે. એકમાં ચોકડી મારી છે પછી બીજાને ફિલ અપ કર્યું છે એ પણ ખોટી પદ્ધતિ છે. અહીંયા આગળ ચોકડી મારી છે અને અહીંયા સાચું કર્યું છે બરાબર. તો હવે તમારે કઈ રાઈટ રોંગ કરવાનું નથી. ઓકે, અહીંયા અધૂરું સર્કલ છે એ પણ નહીં ચાલે. પૂરેપૂરું સર્કલ તમે ફિલ અપ કરેલું છે એ જ વેલિડ ગણાશે. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી કમ્પ્લીટ બધી જ મુદ્દાઓની કે આપણે અહીંયા આગળ નીટની એક્ઝામ દરમિયાન શું ધ્યાનમાં રાખવાનું છે. છતાં હજી કોઈ પ્રશ્ન તમારા મનમાં હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. હું એના જવાબો આપવાનો પ્રયત્ન કરીશ. અને ફરી પાછા તમને અત્યારે વારંવાર કહેવું છે, સરસ તૈયારીઓ બેટા 2 વર્ષની કરી છે. આ 2 વર્ષની જે આપણી તૈયારીઓ છે એ તૈયારીઓ છે એની હવે પરિણામ મળવાનો સમય થઈ ગયો છે. વેલ પ્રિપેર થાવ, ખૂબ સારું પરિણામ મેળવો બરાબર. અને બધાના નીટના રિઝલ્ટ ખૂબ સરસ આવે. કેવા રિઝલ્ટ આવે છે ભલે કદાચ મને તમે ઓળખતા નથી તો એવું કરજો કે કોમેન્ટ થ્રુ બરાબર ચેનલ ઉપર પણ તમે મને જણાવી શકો તો કોનું કેવું પરિણામ આવ્યું છે. મને ખૂબ આનંદ થશે. તમને બધાને ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન. થેન્ક યુ વેરી મચ.